આગળ વાત કરીએ એક મહત્વના સમાચારની તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદના નિકોલમાં ડ્રેનેજના પાણી રોડ પર ભરાવાનો સિલસિલો હજુ પણ યથાવત છે। થોડા દિવસ પહેલા આ ઘટના બની હતી ને હજુ પણ આ ઘટના ત્યાંની ત્યાં જ છે, તેનો કોઈ ઉકેલ આવ્યો નથી। ઉનાળામાં ચોમાસા જેવો માહોલ થયો છે। ત્યાં સ્થાનિક રહેવાસીઓ અને જે વેપારીઓ છે તેમની દુકાનો આગળ જ પાણી ભરાયેલું રહે છે, જેના કારણે લોકોમાં રોષ વધી રહ્યો છે। रोड पर जाने ચોમાસામાં पानी वहेता होय ते रीते आजे उनाळामां पण आजनी स्थितिमां ए रीते पाणी वही रह्युं छे। ड्रेनेजनुं पाणी सतत वहेता लोकोमां रोष जोवा मळी रह्यो छे। निकोलमां गोपाल चौकमां घूंटणसमां पाणी हवे तो भरावा लाग्या छे। उनाळामां ચોમાસા જેવો माहोल थता लोको हैरान परेशान छे। पाणीनो वेडफाट थई रह्यो छे। बीजी तरफ वेपारीओ पोतानी दुकान आगळ घूंटणसमां पाणीथी हैरान परेशान छे। रोगचाळो फैलाय तेवी पण हवे तो शक्यता જોવામાં આવી રહી છે। તો રાહદારીઓને પણ ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે લોકો પોતાના વાહનને લઈને અહીંયાથી પસાર થઈ રહ્યા છે। તે લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। એનાથી વધારે સ્થાનિક લોકો જેમની દુકાનો આ રસ્તા ઉપર આવેલી છે તે રસ્તા ઉપર જાહેર રોડ ઉપર અત્યારે જાણે ચોમાસા જેવો માહોલ હોય તેવું જોઈ શકાય છે। ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ છે, કારણ કે અહીંયા રસ્તા ઉપર ડ્રેનેજનું પાણી એ હદે ફેલાયું છે કે ઘૂંટણસમાં પાણીમાંથી લોકોને પસાર થવું પડે છે। રાહદારી હોય કે પછી વાહન લઈને અહીંયાથી પસાર થવું પણ લોકો માટે મુશ્કેલ બની રહ્યું છે। હજુ સુધી કોર્પોરેશન તરફથી આ મુદ્દે કોઈ જ આ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ સુદ્ધા થયો નથી, કારણ કે પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ છે। છેલ્લા કેટલાક દિવસથી ડ્રેનેજનું પાણી આ રસ્તા ઉપર ફેલાઈ રહ્યું છે અને હવે તો પાણી રસ્તા ઉપર ભરાવા લાગ્યું છે કે લોકોના વાહનોના પૈડા પણ આ પાણીમાં ડૂબી જાય છે। ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, પણ છતાં આ સમસ્યાનો ઉકેલ તંત્ર દ્વારા લાવવામાં નથી આવ્યો। રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી આ સમસ્યા ત્યાંની ત્યાં જ છે, જેના કારણે સ્થાનિકો, રાહદારીઓ અને જે વેપારીઓ છે જેમની દુકાનો રસ્તા ઉપર આવેલી છે તે લોકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। અડધા 1 કિલોમીટર સુધી જો આપણે જોઈ શકાય તો પાણી વહેતું જોવા મળી રહ્યું છે। तो संवाददाता झलक अपनी साथे जोड़ाई गया है। झलक, थोड़ा दिवस पहला आपणे बात करी हती कि आ रस्ता पर आ समस्या लोकोने बतावी हती कि जे समस्या अत्यारे सर्जाई छे कि ड्रेनेजनुं पाणी रस्ता पर फैलाई रह्युं छे। तंत्र हजू सुधी त्यां कदाच नजर एमणे नथी दौड़ावी, कारण के हवे तो घूंटणसमां पाणी भरावा लाग्या छे। जी जे पूर्व विस्तारमां आवेलो जे निकोल विस्तार छे, तो निकोल विस्तारमां छेल्ला 6 महीनाथी जे आ प्रकारनी जे समस्या छे ते जोवा मळी रही छे। जे ड्रेनेजना पाणी छे ते ड्रेनेजना पाणी समग्र रोड ઉપર ફરી વળે છે અને જે વગર વરસાદે જાણે જે પાણી છે તે પાણી રોડ ઉપર ભરાઈ જતા જે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તમે જોઈ શકો છો કે જે 2 દિવસ પહેલા જે દ્રશ્યો જોવા મળ્યા હતા તેવા દ્રશ્યો પણ આજે પણ જોવા મળી રહ્યા છે। હજુ પણ અનેક રજૂઆત કરવા છતાં જે નિકોલ વાસીઓ છે તે નિકોલ વાસીઓને આ સમસ્યામાંથી છુટકારો મળ્યો નથી। લોકોને આવા ડ્રેનેજના પાણીમાંથી ફરજિયાત પસાર થવાની છે તે સમય આવે છે। વાત કરીશું લોકો સાથે। આપનું નામ? ઉષાબેન। ઉષાબેન, આ જે પાણી છે હજુ પણ રોડ પર આવી રહ્યા છે, તમે રજૂઆત કરી, ક્યાં ક્યાં રજૂઆત કરી છતાં કેમ સમસ્યા ઉકેલાય નહીં? આવતા જ નહીં કોઈ પાણી અત્યારે ઘરમાં છે। મને જો ટાઈફોઈડ થઈ ગયો છે, મેલેરિયા આવ્યો છે, બધું આવ્યું છે। હા, અને કોઈ આવતું જ નથી। દવાખાને જઈએ તો આ પાણી ભરાવાનું શું સારું થાય? આપણને સારું થાય? કોર્પોરેટરના ધારાસભ્ય શું કહે છે? તમે શું કહેશો? આ રીતની સમસ્યા છે, કઈ રીતની હાલાકી પડી રહી છે? 6 મહિનાથી એમ નંબર છે, આ કોઈ જોવા જ નથી આવતું। અરે જોઈને હોયા જાય ને પાણી આમથી આમ કરીને હોયા જાય। ગાડીઓ આવે જોઈ લે। કાલે આયા હતા બધા ધારાસભ્ય,
બધા જોઈને વયા ગયા. ખાલી જોઈને ફોટા પડાવીને જતા રહે છે. હા, ફોટા પડાવીને વયા જાય, બીજું કઈ ના કરે. અચ્છા, હવે શું કરશો તમે? આ પ્રકારની સિચ્યુએશનમાં રોજ જોવા મળી રહી છે તો હવે તો બધું પબ્લિક જે તમે શું કહેશો? અમે તો મેડમ જો અમે દરરોજ ધંધાદારી માણસ છીએ, અમે દરરોજ આવી છે 40 ભાડું કામથી આમ ફરી 50 ભાડું ભાંગી છીએ, અહીંથી સુધી ચાલતું જવું પડશે. અને હવે તો અમે શું કરીએ તમને કે અમારે ઘરના ચપ્પલ અમારા હાથમાં લઈને અમારે જવું પડે છે. હવે એથી પછી અમે શું વધારે કહીએ? અચ્છા, હવે તમારા કપડા બધું ખરાબ થઈ જાય છે? આ થઈ જાય ને. આ જો આટલા લગીને ચડાયેલા છે અને અહીંથી અમારે સીધું સુધારી જવું તો અમારે કઈ રીતે જવું છે? સોસાયટીમાં પણ પાણી આવી જાય છે? પાણી આવી જાય તો આખો આવી જાય છે. તો લોકોની જે સોસાયટી છે તે સોસાયટીમાં પણ પાણી આવી જાય છે, લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. તમને કઈ કેટલી તકલીફ? બધાને ઘરે નાના છોકરાને નવરા તો તમે જોયું તે રીતે કે જે પાણી છે તે પાણી રોડ ઉપર આવી ગયા છે, સાથે સાથે જે સોસાયટીઓ છે તે સોસાયટીઓની અંદર ક્યાંક ને ક્યાંક મકાનની અંદર પણ પાણી છે તે આવી રહ્યા છે અને તેને કારણે જે લોકો છે તે લોકો બીમાર પણ પડી રહ્યા છે. ડ્રેનેજનું પાણી છે તે પાણી આવી જતા લોકોને રોગચાળાનો ભીતિ પણ સતાવી રહી છે. કેટલાક લોકો છે તે દવા પણ લઈ આવ્યા છે. અનેક વખત રજૂઆત કરવા છતાં જે તંત્ર છે તે તંત્રના પેટનું પાણી આવતું નથી. કોર્પોરેશનનું કહેવું છે કે હજુ આ પરિસ્થિતિને દૂર કરતા છે તે 20 થી 25 દિવસ જેટલો છે તે સમય લાગશે, કારણ કે જે કામગીરી છે તે કામગીરી ચાલી રહી છે અને તે કામગીરી પૂર્ણ થતા 20 થી 25 દિવસ જેટલો સમય ઓછામાં ઓછો નીકળી જશે. એટલે કહી શકાય કે હજુ પણ તંત્ર છે તે ધીમી ગતિએ કામ કરી રહ્યું છે. લોકોને હજુ પણ આ સમસ્યાનો સામનો કરવો રહ્યો ત્યારે જોવાનું એ રહેશે કે જે લોકો છે તે લોકોની પરિસ્થિતિ કેટલી હજુ વિકટ બને છે. જી બિલકુલ ઝલક, એટલે તંત્ર કામ કરી રહ્યું છે પરંતુ હજુ કામ કરતા 20 થી 25 દિવસ નીકળી જશે. એટલે વિચારું રહ્યું કે પછી ત્યાં સુધી જો અત્યારે ઘૂંટણસમાં પાણી પહોંચી ગયા હોય તો પછી 20-25 દિવસ પછી શું હાલત હશે. ઝલક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો